આજે આપણે એના ઉચ્ચારના નિયમોનો અભ્યાસ કરીશું। અંગ્રેજી ભાષામાં એ અક્ષરના ઉચ્ચાર માટે કોઈ ચોક્કસ નિયમ નથી। એ નો ઉચ્ચાર અલગ અલગ શબ્દોમાં જુદો જુદો થાય છે। જો કે કેટલાક સામાન્ય નિયમો છે જે તમને આ ઉચ્ચારોને સમજવામાં મદદ કરી શકે છે। તો ચાલો જોઈએ। 1. જ્યારે એ વ્યંજનની વચ્ચે હોય ત્યારે તેનો ઉચ્ચાર એ જેવો થાય છે। આ ઉચ્ચાર સામાન્ય રીતે ટૂંકો અને સ્પષ્ટ હોય છે, જેમ કે કેટ, હેટ, મેન। 2. જ્યારે એ પછી વ્યંજન અને પછી ઈ આવે ત્યારે એ નો ઉચ્ચાર એ ઈ જેવો થાય છે, જેમ કે મેક, નેમ, લેટ, કેક। આ નિયમમાં ઈ ને અંતિમ અક્ષર તરીકે મેચિક ઈ કહેવાય છે, જે એ ના ઉચ્ચારને લાંબો બનાવે છે। 3. જ્યારે એ પછી આર આવે ત્યારે તેનો ઉચ્ચાર આર જેવો થાય છે, જેમ કે કાર, સ્ટાર, ફાર, આર્ટ। 4. જ્યારે એ પછી ડબલ્યુ અથવા યુ આવે ત્યારે તેનો ઉચ્ચાર ઓ જેવો થાય છે, જેમ કે સો, રો, ઓગસ્ટ, ઓટમ। 5. જ્યારે એ પછી એલ આવે ત્યારે તેનો ઉચ્ચાર ઓલ જેવો થઈ શકે છે, જેમ કે ઓલ, બોલ, કોલ। 6. જ્યારે એ પછી વાય આવે ત્યારે તેનો ઉચ્ચાર એ જેવો થાય છે, જેમ કે પે, ડે, સે। તો મિત્રો આજના માટે આટલું જ। આ નિયમો માત્ર માર્ગદર્શન માટે છે અને બધા શબ્દોને લાગુ પડતા નથી। અંગ્રેજી ઉચ્ચાર સુધારવા માટે નવા શબ્દો સાંભળવા અને તેનો અભ્યાસ કરવો એ સૌથી સારો રસ્તો છે। બાય, ફરી મળીશું એક નવા વિડીયોમાં।